એક નાનકડું ગામ હતું. આ ગામમાં વીર નામનો એક સૈનિક રહેતો હતો. વીર રણ મેદાનમાં જેટલો કઠોર હતો, પોતાના ઘરે એટલો જ માયાળુ હતો. એની પત્ની રૂપા સ્વભાવે ખૂબ જ કોમળ અને નાજુક હતી. વીર પોતાની પત્નીને ફૂલની જેમ સાચવતો. ખેતરનું કામ હોય કે ઘરનું કામ, તે ક્યારેય રૂપાને એકલા હાથે કામ ન કરવા દેતો. એક વખત પાડોશી રાજ્ય સાથે સીમાડાની લડાઈ થઈ. વીર પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને ગામની રક્ષા કાજે યુદ્ધે ચડ્યો. યુદ્ધ પૂરું થયું. વિજયના વાવટા ફરકા અને બાકીના સૈનિકો પાછા ફર્યા. પણ વીરનો ક્યાંય પતો નહોતો. એ રણ મેદાનમાં ક્યાંક એકલો પડી ગયો હતો, અથવા વિખૂટો પડી ગયો હતો. રૂપા તો એકલી પડી ગઈ. દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા, પણ વીર પાછો ન આવ્યો. હવે ઘર અને ખેતરનો આખો બોજો રૂપાના ખભા ઉપર આવી પડ્યો. એ સમયે કડકડતી ઠંડીનો શિયાળો બેઠો હતો. શિયાળાની રાતો લાંબી અને ઠંડી ગાર હતી. રૂપા આખો દિવસ ખેતરમાં મજૂરી કરતી અને સાંજે થાકેલી પાકેલી ઘરે આવતી. એક સાંજે તો હદ થઈ ગઈ. આખો દિવસ કામ કરીને જ્યારે તે ઘરે આવી, ત્યારે જોયું તો તાપણું કરવા માટે ઘરમાં એક લાકડું પણ નહોતું. શરીર ઠંડીથી ધ્રુજતું હતું અને થાક એટલો બધો હતો કે ફરીથી જંગલમાં લાકડા લેવા જવાની શક્તિ નહોતી. રૂપા ખાટલામાં પડી અને ઊંડો નિસાસો નાખીને બોલી કે હાય રે કિસ્મત, જો આજે વીર ઘરે હોત તો મારે આમ ઠંડીમાં ઠરવું ન પડત. એ મને દરેક કામમાં મદદ કરતો. અત્યારે તો એટલી અકળામણ થાય છે કે પેલો આકાશમાં ગડગડાટ કરતો ગર્જનાસુર રાક્ષસ પણ લાકડા લાવી આપે તો એની મદદ લેતા પણ હું ખચકાઉં નહીં. લોકો કહેતા કે આકાશમાં જ્યારે વાદળો ભયંકર ગર્જના કરે છે, ત્યારે તે વાદળોમાં એક કાળમુખો રાક્ષસ છુપાયેલો હોય છે, જેને લોકો ગર્જનાસુર કહેતા. રૂપાએ તો કંટાળીને અને ઠંડીથી અકળાઈને આ વેણ બોલી નાખ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે આ વેણ કુદરતે સાંભળી લીધા છે. એ રાત્રે હજુ તો રૂપા પોતાની આંખો મીચીને પતિના વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ અચાનક ગામના પાદરેથી પવનનો એક જોરદાર સુસવાટો આવ્યો અને આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. વાતાવરણમાં કંઈક અમંગળ થવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા. હજુ તો રૂપાના મોઢામાંથી પેલા વેણ સરી પડ્યા હતા. ત્યાં જાણે આખું આકાશ ફાટ્યું હોય એવો ભયાનક ગડગડાટ શરૂ થયો. બારીમાંથી રૂપાએ આકાશ તરફ નજર કરી તો એ હચમચી ગઈ. ઘડીક પહેલા જે આકાશમાં તારા ટમટમતા હતા
ત્યાં હવે કાળા ડિબાંગ વાદળોના ગોટે ગોટા ઉમટી પડ્યા હતા. પવન એટલો જોરથી ફૂંકાવા લાગ્યો કે ઝૂંપડીના નળિયા પણ ખખડવા માંડ્યા. રૂપા ગભરાઈને માથે કામળો ઓઢીને ખાટલામાં ભરાઈ ગઈ. ત્યાં જ વીજળીનો એક એવો જોરદાર કડાકો થયો કે આખું ઘર પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. ધ્રુવતી આંખે રૂપાએ બારી તરફ જોયું તો ત્યાં એક વિચિત્ર અને બિહામણી વ્યક્તિ બેઠેલી હતી. એનું શરીર વાદળ જેવું કાળું ધબ હતું. આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા અને એનો શ્વાસ પવનના સુસવાટા જેવો હતો. તે બિહામણી વ્યક્તિ ગર્જના જેવા ઘોઘરા અવાજે બોલી કે રૂપા, તે મને યાદ કર્યો ને? જો હું તારી મદદ કરવા આવી ગયો છું. હું છું ગર્જનાસુર. તે લાકડા માટે મને સાથ પાડ્યો તો લે, હું હમણાં જ તારું કામ પતાવી દઉં છું. રૂપા તો સાવ મૂંગી મંતર થઈ ગઈ. કાંઈ પણ બોલવાની એમનામાં શક્તિ રહી નહોતી. ગર્જનાસુર તો હૂંફ કરતો બારીએથી કૂદ્યો અને જોત જોતામાં જંગલ તરફ ઉપડ્યો. જંગલમાં એણે જોર જોરથી કુહાડીના ઘા મારવા માંડ્યા, જેનો અવાજ રૂપાના કાને પડતો હતો. થોડી જ વારમાં એ રાક્ષસે આંગણામાં લાકડાનો મોટો ઢગલો ખડકી દીધો. એટલું જ નહીં, એણે પોતાની મુઠ્ઠી વાળી અને પછી ધીરેથી ખોલી તો એમાંથી વીજળીના તણખા ઝર્યા. એ તણખાથી એણે આંગણામાં તાપણું કર્યું અને રસોડામાં જઈને ચૂલો પણ સળગાવી દીધો. રૂપા તો ડરના કારણે થરથરતી હતી, પણ રાક્ષસનો ઈરાદો માત્ર મદદ કરવાનો જ જણાતો હતો. એણે સ્વાદિષ્ટ રસોઈ બનાવી અને રૂપાના ખાટલા પાસે તાપણીની સગડી મૂકી દીધી. કામ પતાવીને ગર્જનાસુર રૂપાની સામે આવીને ઉભો રહ્યો. એની આંખોમાં ચમક હતી. એ બોલ્યો કે જો રૂપા, મેં તારું બધું જ કામ કરી દીધું છે. હવે તું પેટ ભરીને જમી લેજે અને તાપણું તાપી લેજે. પણ યાદ રાખજે, હું રાક્ષસ છું. વગર મહેનતાણે કોઈનું કામ નથી કરતો. અત્યારે તને 7મો મહિનો જાય છે. 2 મહિના પછી તારા ઘરે જ્યારે દીકરીનો જન્મ થશે ત્યારે એ દીકરીને તારે મને પરણાવવી પડશે. બોલ, કબૂલ છે? રૂપાનો જીવ તાળવે ચોંટ્યો હતો. અત્યારે તો આ બલા ટળે એ જ એમની ઈચ્છા હતી. ગભરામણમાં ને ગભરામણમાં એ બોલી ગઈ કે હા ભાઈ હા, અત્યારે તું અહીંથી જા. ગર્જનાસુર તો રાજી થતો થતો વીજળીના ચમકારે આકાશમાં અદ્રશ્ય થઈ ગયો. રૂપાને આસ થઈ, પણ એમના હૈયે હવે એક અજાણ્યો ફાળ પડી ગયો હતો. ગર્જનાસુરના ગયા પછી રૂપાના દિવસો ફાળમાં ને ફાળમાં પસાર થવા લાગ્યા.
થોડા દિવસ પછી વીર પણ યુદ્ધના મેદાનમાંથી એમ કેમ પાછો ફર્યો. પતિને જીવતો જોઈને રૂપાની આંખમાં હરખના આંસુ આવી ગયા. પણ મનમાં પેલી રાક્ષસ સાથે થયેલી વાત કાંટાની જેમ ખૂંચતી હતી. તેમણે વીરને ગર્જનાસુર વિશે કાંઈ પણ કહ્યું નહીં. એમને થયું કે કદાચ પેલો રાક્ષસ પોતાની વાત ભૂલી ગયો હશે. સમય પૂરો થતા રૂપાના ઘરે એક લક્ષ્મી જેવી દીકરીનો જન્મ થયો. એ દીકરી એટલી નમણી અને તેજસ્વી હતી કે ગામના લોકો એને જોવા ઉમટી પડ્યા. એના ગાલ ગુલાબી હતા અને આંખોમાં અનોખી ચમક હતી. વીરે તો હોંશે હોંશે દીકરીનું નામ પાડ્યું છબીલી. છબીલી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ એનું રૂપ સોળે કળાએ ખીલવા માંડ્યું. વીર દીકરીને ખભે બેસાડીને આખા ગામમાં ફરતો. પણ રૂપા એ જ્યારે પણ છબીલીને જોતી ત્યારે એમને ગર્જનાસુરનો પેલો ડરામણો ચહેરો યાદ આવતો. એક દિવસ વીરે જ્યારે રૂપાને ઉદાસ જોઈ ત્યારે તેમણે પૂછ્યું કે રૂપા, ભગવાને આવી પરી જેવી દીકરી આપી છે, છતાં તારા ચહેરા ઉપર આટલી ઉદાસી કેમ છે? રૂપાથી રહેવાયું નહીં. એમણે રડતા રડતા પેલી શિયાળાની રાતની બધી વાત વીરને કહી સંભળાવી. વીર તો ખડખડાટ હસી પડ્યો. તેણે પત્નીને પંપાડીને સમજાવ્યું કે ગાંડી, તારી વાત તો સાવ ભેંસ ભાગોળે અને સાસ સાગોળે જેવી છે. હજી તો દીકરી નાની છે અને રાક્ષસો તો ભૂલકણા હોય છે. એ ક્યારનો આ વાત ભૂલી ગયો હશે. તું નકામો વલોપા છોડી દે અને આપણી લાડકીને હેતથી ઉછેર. પતિના આવા દિલાસાથી રૂપાના જીવમાં જીવ આવ્યો. તેમણે ગર્જનાસુરના ડરને મનના એક ખૂણે દબાવી દીધો અને છબીલીના ઉછેરમાં પરોવાઈ ગઈ. છબીલી હવે ભાખોડીએ ચાલતી મટીને પક્ષીની જેમ કિલોલ કરતી દોડવા લાગી હતી. એના કાલા ઘેલા બોલ આખા ઘરને ગુંજાવતા રહેતા. મા બાપના દિવસો સુખમાં વીતવા લાગ્યા. પણ કુદરતના ચોપડે આ દીકરીનું નસીબ કંઈક અલગ રીતે જ લખાયેલું હતું. વર્ષો વીતતા ગયા અને છબીલી હવે 16 વર્ષની થવા આવી હતી. તે ગામના પાદરે ઉછેરેલી કોઈ વનરાણી જેવી લાગતી હતી. એનો બાંધો મજબૂત હતો. એના હસવામાં જાણે કેસરની ક્યારીઓ મહેકતી. ગામની બધી કન્યાઓમાં છબીલીનો નંબર પહેલો રહેતો. નદીએ નાવા જવાનું હોય, ગરબા ગાવાના હોય કે ખેતરમાં લણણી કરવાની હોય, છબીલી હંમેશા મોખરે રહેતી. પરંતુ છબીલી જેમ જેમ યૌવનમાં ડગ માનતી હતી
તેમ તેમ રૂપાના હૈયે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. માતા પિતાએ આગમચેતી વાપરીને એક યુક્તિ કરી. તેમણે પોતાની ઝૂંપડી છોડી દીધી અને તેની બાજુમાં જ એક નવી ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા ગયા. જૂની ઝૂંપડીમાં તો હવે ઘાસ પૂળો ભરી રાખતા. રૂપાને મનમાં એમ કે જો કદાચ પેલો કાળમુખો ગર્જનાસુર છબીલીને શોધવા આવે તો અમે એને જડીએ જ નહીં અને ઠાલા હાથે રાક્ષસ પાછો વળી જાય. પણ એક રાત્રે અચરજ જેવી વાત બની. પૂનમની રાત હતી અને છબીલી નદી કાંઠે પોતાની સખીઓ સાથે રેતીમાં ઘર બનાવીને રમતી હતી. સખીઓએ જોયું કે આજે છબીલી જ્યારે જ્યારે ખડખડાટ હસતી ત્યારે એના મોઢામાંથી ફૂલોને બદલે અચાનક સાચા મોતી ખરવા લાગ્યા. એટલું જ નહીં, કોઈ વાર સોનાની બંગડીઓ અને કિંમતી મણકા પણ એના હસવા સાથે વેરાતા. સખીઓ તો આ જોઈને આભી બની ગઈ. અલી છબીલી, તારી સગાઈ ક્યાંય મોટા રાજકુમાર સાથે થઈ છે કે શું? આ તો જો, તારા હસવા ઉપર સાક્ષાત કુબેર ભંડારી પ્રસન્ન થયા હોય એમ ઘરેણા ખરે છે. છબીલી પોતે નવાઈ પામી. એણે તો નિર્દોષ ભાવે કહ્યું કે સખીઓ, મારી સગાઈ તો ક્યાંય નથી થઈ, તો આ ઘરેણા ક્યાંથી આવતા હશે? કેટલીક છોકરીઓ તો દોડતી દોડતી રૂપા પાસે ગઈ અને બધી વાત માંડીને કરી. આ સાંભળતા જ રૂપાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને ખાતરી થઈ ગઈ કે આ પેલો ગર્જનાસુર જ છે. તે છબીલીના વર તરીકે પોતાની જાદુઈ વિદ્યાથી આ ઘરેણા મોકલે છે. રૂપા તરત જ નદી કાંઠે દોડી ગઈ અને છબીલીનું બાવડું પકડીને ઢસડીને ઘરે લઈ આવી કે બેટી, આજ પછી તારે ક્યારેય નદી કાંઠે કે ઝાડીમાં રમવા નથી જવાનું. રૂપાએ ધ્રુજતા અવાજે છબીલીને ઘરમાં પૂરી દીધી. છબીલીને કાંઈ સમજાયું નહીં કે એની વાલી માં અચાનક આવી કઠોર કેમ થઈ ગઈ. રૂપા જાણતી હતી કે ઝાડીઓ વાદળને ખેંચી લાવે છે અને વાદળો સાથે પેલો રાક્ષસ આવશે. હવે છબીલીનું ઘરની બહાર નીકળવું સાવ બંધ થઈ ગયું. દિવસો વીતતા ગયા, પણ છબીલી માટે તો હવે ઘરની ચાર દિવાલો દુનિયા બની ગઈ હતી. બહાર ખેતરોમાં પાક લહેરાતો હતો. નદીના ખળખળ વહેતા પાણીનો અવાજ સંભળાતો હતો અને પક્ષીઓ આકાશમાં મુક્ત મને ઉડતા હતા. પણ છબીલીએ તો માત્ર ઘરમાં બેસીને સાદડીઓ ગૂંથવાની અને ટોપલા બનાવવાનું કામ કરવાનું હતું. એના મનમાં સતત એક જ સવાલ ઉઠતો, મારી માં આટલી બધી ડાકણ જેવી કેમ થઈ ગઈ હશે? મેં એવું તે શું પાપ કર્યું છે
કે મને આમ કેદીની જેમ પૂરી રાખે છે? છબીલીની સખીઓને પણ આ વાત બહુ સતાવતી હતી. એમને થતું કે છબીલી જેવી રમતિયાળ છોકરીને આમ પૂરી રાખવી એ તો ભારે અત્યાચાર કહેવાય. રૂપા તો ડરના માર્યા કોઈને સાચી વાત કહી શકતી નહોતી, કારણ કે તેમને બીક હતી કે જો છબીલીને ખબર પડશે કે એક રાક્ષસ એને પરણવા માંગે છે તો બિચારી ફાટી જ પડશે. એક દિવસની વાત છે. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો તો એટલે રૂપા અને વીર છબીલીને ઘરમાં પૂરી બહારથી મોટું તાળું મારીને સીમમાં લણણી કરવા ગયા. છબીલીની સખીઓએ આ જોયું અને તેમને લાગ સાધવાની તક મળી. બધી સખીઓ ભેગી થઈને છબીલીની ઝૂંપડી પાસે આવી. એક સખી પાસે જૂની ચાવીઓનો મોટો જુડો હતો. તેણે એક પછી એક ચાવી અજમાવી અને નસીબ જોગે તાળું ખુલી ગયું. દરવાજો ખુલતા જ છબીલીની આંખમાં હરખના આંસુ આવી ગયા. સખીઓ બોલી કે છબીલી ચાલ જટ, આજે નદી કાંઠે નવો કાંપ આવ્યો છે, આપણે ખૂબ રમશું અને માટીના રમકડા બનાવીશું. તારી માં સાંજે આવે એ પેલા તો આપણે પાછા આવી જઈશું. છબીલીના હૈયામાં અનેરો ઉમંગ જાગ્યો. એણે એક તગારું લીધું અને સખીઓ સાથે દોડતી દોડતી નદી કાંઠે પહોંચી ગઈ. ઘણા દિવસો પછી બહાર નીકળેલી છબીલી જાણે કોઈ પાંજરે પુરાયેલા પક્ષીને આઝાદી મળી હોય એમ નાચવા કૂદવા લાગી. નદીના શીતળ જળમાં સખીઓ સાથે નાવાની અને મસ્તી કરવાની જે મજા પડી એમાં છબીલી તો એ પણ ભૂલી ગઈ કે એના માથે કયો ભય તોડાઈ રહ્યો છે. બધી છોકરીઓ તોફાન મસ્તીમાં મગ્ન હતી. ત્યાં જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. છબીલીની એક સખીની નજર આકાશ તરફ ગઈ અને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અલી સખીઓ, આ તો જુઓ, અત્યારે ક્યાંથી આવા કાળા ભમર વાદળા ચડી આવ્યા? હજી તો પેલી સખીના વેણ હવામાં સૈમાન હતા, ત્યાં જ આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. બપોરના સમયે જાણે મધરાત થઈ હોય એવું અંધારું છવાઈ ગયું. નદીના શાંત વહેણમાં વમળો ઉઠવા લાગ્યા અને પવનના સુસવાટા વહેતા. છબીલીના હૈયામાં ફાળ પડી. તેને તેની માની ચેતવણી યાદ આવી. ત્યાં જ વીજળીનો એક ભયાનક એવો કડાકો થયો કે ધરતી ધ્રુજી ઉઠી. વાદળોની વચ્ચેથી એક વિરાટ પડછાયો નીચે ઉતરો. એ ગર્જનાસુર હતો. એની કાળી કાયા પહાડ જેવી લાગતી હતી અને એની આંખોમાંથી
વીજળીના લીસોટા પડતા હતા. છોકરીઓ તો ફફડી ઉઠી અને એકબીજાને વળગીને ઊભી રહી ગઈ. ગર્જનાસુર ગગનભેદી અવાજે ગરજો, ઓ કન્યાઓ, ગભરાશો નહીં, પણ સાચું બોલજો. તમારામાંથી છબીલી કોણ છે? વર્ષો પહેલા એની માએ મને એનું દાન કરવાનું વચન આપ્યું હતું. આજે એ મોટી થઈ ગઈ છે અને હું મારા ઘરની લક્ષ્મી બનાવવા એને લેવા આવ્યો છું. ડરના માયરા કેટલીક છોકરીઓ તો રડવા માંડી અને બોલી ઉઠી કે બાપા, અમે છબીલી નથી, અમને જવા દ્યો. ગર્જનાસુર ખળખળાટ હસ્યો અને બોલ્યો, તમે જૂઠું બોલશો તોય મારી નજરથી બચી નહીં શકો. મેં જે કન્યાને ઘરેણા મોકલ્યા છે એ જ્યારે હસશે ત્યારે એના મોઢામાંથી સાચા મોતી ખરશે. ચાલો એક પછી એક હસો. રાક્ષસની ધાકથી છોકરીઓ હસવા લાગી, પણ કોઈના હાસ્યમાં મોતી નહોતા. છેલ્લે છબીલીનો વારો આવ્યો. એ તો સાવ ફીકી પડી ગઈ હતી. ગર્જનાસુરે કહ્યું, ચાલ છોકરી, હવે તું પણ હસ. છબીલી જેવી ગભરાતા ગભરાતા હસી. એના મોઢામાંથી સાચા મોતી, સોનાની બંગડીઓ અને હીરા જડેલું મંગલસૂત્ર આપોઆપ ખરવા લાગ્યા. ગર્જનાસુર હરખાઈ ગયો. તરત જ એણે પ્રેમથી છબીલીનું કાંડું પકડ્યું અને વીજળીના એક ચમકારે એને લઈને આકાશના વાદળોમાં અદ્રશ્ય થઈ ગયો. સખીઓ તો જોતી જ રહી ગઈ અને નદી કાંઠે છબીલીનું ખાલી તગારું રઝળતું રહી ગયું. છબીલીને લઈને ગર્જનાસુર જ્યારે વાદળોની પાર પહોંચ્યો ત્યારે છબીલીની આંખો ફાટી જ રહી ગઈ. આકાશમાં તો કાચ જેવા લટકતા મહેલો હતા જે વીજળીના પ્રકાશથી ઝળહળતા હતા. છબીલીને મનમાં બહુ ડર હતો કે આ રાક્ષસ એને મારી નાખશે અથવા દુઃખ દેશે, પણ બન્યું એનાથી સાવ ઉલટું. ગર્જનાસુર ભલે દેખાવે બિહામણો હતો, પણ એનું હૈયું તો કૈલાસ જેવું ચોખ્ખું હતું. એણે છબીલીને આકાશની રાણી બનાવીને રાખી. એને પહેરવા માટે વીજળીના તારમાંથી વણેલા વસ્ત્રો આપ્યા અને જમવા માટે અમૃત જેવા ફળો. ગર્જનાસુર છબીલીની દરેક ઈચ્છા પૂરી કરતો. પૃથ્વી પરથી જ્યારે ઠંડો પવન વાતો ત્યારે ગર્જનાસુર છબીલીને વાદળના હિંચકે બેસાડી અને પૃથ્વીની સૈર કરાવતો. છબીલીને સમજાઈ ગયું કે ઈશ્વરે એનું નસીબ એક દાનવ સાથે જોડ્યું હતું, પણ એ દાનવ સ્વભાવે તો કોઈ દેવથી ઉતરતો નહોતો. સમય જતા છબીલીના ઘરે સંતાનોનો કિલ્લોલ ગુંજવા લાગ્યો. તેને એક પછી એક 7 સંતાનો થયા.
તેમાં 6 દીકરા હતા અને એક નાનકડી દીકરી હતી. આ 7 સંતાનો પણ મા જેવા તેજસ્વી અને પિતા જેવા બળવાન હતા. એમના શરીરમાંથી અનોખો પ્રકાશ રેલાતો હતો. છબીલી એમને આકાશના આંગણામાં રમાડતી અને તારાઓ સાથે સંતાકુકડી રમતા શીખવતી. છબીલી સુખી તો ખૂબ હતી, પણ ક્યારેક તેને પૃથ્વી ઉપર રહેલા એના મા બાપ યાદ આવતા. એ જ્યારે પૃથ્વી તરફ નજર કરતી અને જોતી કે એની માં હજી પણ જૂની ઝૂંપડી પાસે બેસીને આકાશ સામે જોઈને રડે છે, ત્યારે છબીલીની આંખમાં આંસુ આવી જતા. ગર્જનાસુરા સમજી જતો. એણે છબીલીને વચન આપ્યું કે છબીલી, તું ચિંતા ન કર. જ્યારે તારા પિયરમાં કોઈ શુભ પ્રસંગ હશે ત્યારે હું તારા આ 7 સંતાનોને પૃથ્વી ઉપર તારા મા બાપના આંગણામાં એને જરૂરથી મોકલીશ. વર્ષો વીતી ગયા. ગામમાં હવે વીર અને રૂપા વૃદ્ધ થઈ ગયા હતા, પણ એમની આંખો હજી પણ આકાશના વાદળોમાં પોતાની દીકરી છબીલીને શોધતી હતી. ગર્જનાસુર પોતાનું વચન ભૂલ્યો નહોતો. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર છબીલીના પિયરમાં કે ગામમાં કોઈ મોટો તહેવાર કે માંગલિક પ્રસંગ આવતો, ત્યારે ગર્જનાસુર પોતાના 7 તેજસ્વી સંતાનોને પૃથ્વી ઉપર મોકલતો. આ 7 સંતાનો આકાશમાંથી નીચે ઉતરીને તારાઓના એક ઝુમખા રૂપે છબીલીના મા બાપના આંગણામાં પ્રકાશ પાથરતા. ગામના લોકો નવાઈ પામીને જોતા કે આ 7 સિતારાઓ કેવા ધરતીની નજીક આવીને ઝળહળી રહ્યા છે. આ જોઈને રૂપા સમજી જતી કે આ તેમની છબીલીના જ લાડકવાયા છે. રૂપા હોંશે હોંશે એમના માટે ખાસ પ્રસાદ બનાવતી અને ઘરના આંગણે ધૂપ કરતી. એ ધૂપનો સુગંધી ધુમાડો જ્યારે આકાશમાં ઊંચે જતો, ત્યારે છબીલી અને તેના બાળકોને પિયરની એ પ્રસાદી પહોંચી જતી. આજે પણ જ્યારે સ્વચ્છ રાત્રિએ આકાશમાં સપ્તર્ષિના નામે ઓળખાતા 7 તારાઓનું ઝુમખું દેખાય છે, ત્યારે લોકો છબીલીની વાત યાદ કરે છે. ગર્જનાસુર ભલે રાક્ષસ હતો, પણ એણે છબીલીને દેવીની જેમ પૂજી અને પૃથ્વી સાથેનો તેનો સંબંધ અતૂટ રાખ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય અતિશય કંટાળા કે ક્રોધમાં આવીને અશુભ વેણ ન બોલવા જોઈએ, કારણ કે શબ્દોમાં શક્તિ હોય છે. જો રૂપાએ ગર્જનાસુરને ન સંભાળ્યો હોત તો કદાચ છબીલીને આકાશમાં ન જવું પડ્યું હોત અને કોઈ વ્યક્તિના દેખાવ ઉપરથી એના ગુણોનો ન્યાય ન કરવો જોઈએ. ગર્જનાસુર દેખાવે બિહામણો હતો, પણ એ વચનનો પાકો માયાળુ પતિ
અને ઉત્તમ પિતા સાબિત થયો.